બ્રેક બાદ આપનું સ્વાગત છે। કચ્છથી ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ખોરાક સમજીને ખાવા જતાં વિસ્ફોટ થયો અને જેમાં શ્વાનનું મોત થયું। કચ્છના ભુજના સુમરાડેલીમાં આ બનાવ બનવા પામ્યો છે। શહેરી વિસ્તારમાં વિસ્ફોટના બનાવથી લોકોમાં ચિંતાનો માહોલ છે। વિસ્ફોટ પદાર્થને ખોરાક સમજીને શ્વાન ખાવા ગયું અને વિસ્ફોટ થતાં શ્વાનનું જડબું ફાટી ગયું, જ્યાં સારવાર દરમિયાન શ્વાનનું મોત થયું હતું। ગામડાઓમાં જંગલી સુવર ભગાડવા માટે વાડી ધારકો આવા વિસ્ફોટનો ઉપયોગ કરતા હોવાનું હાલ તારણ સામે આવ્યું છે। દિવસભર લોકોની ચહેલ પહેલથી ધમધમતું રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ સાંજ પડતા જ શાંત થઈ જાય છે અને છવાઈ જાય છે ત્યાં સન્નાટો। તેની પાછળનું કારણ છે મચ્છરનો ઉપદ્રવ। બેડી માર્કેટિંગ યાર્ડ આજી નદીના કાંઠે આવેલું છે અને આજી નદી મચ્છરનું જાણે મેળાવડો જામ્યો હોય તેમ ઠેર ઠેર ત્યાં મચ્છર જોવા મળે છે અને આ જ મચ્છર સાંજ પડતા જ બેડી માર્કેટિંગ યાર્ડ તરફ આવી જાય છે। તેથી જ વેપારીઓ તેના વેપાર ધંધા મૂકીને ઘરે નીકળી જાય છે। અહીંયા સાંજના સમયે ખેડૂતો જોવા પણ નથી મળતા। અહીં જે પણ દુકાનો સાંજના સમયે ખુલ્લી જોવા મળે તેઓ પોતે જ દુકાન આગળ કોઈક ને કોઈક વસ્તુથી ધુમાડો કરી મચ્છરોથી છુટકારો મેળવવા પ્રયાસ કરે છે। ખુદ બેડી માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ સતત ફોગિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી ડેમમાં લાગેલા ગાંડી વેલને દૂર કરવા માંગણી પણ કરાઈ છે। જ્યાં સુધી વેલ દૂર નહીં થાય ત્યાં સુધી આ જ પરિસ્થિતિ રહેશે તેવું લોકોનું માનવું છે। મચ્છર જોરદાર। એકવાર મ્યુનિસિપાલિટી વાળા આવીને જોવે આ ટાઈમ એટલે આપણે 10,000 ઇનામ દેવાનું। 2 કલાક ખાલી ઉભા રહે સાહેબો બધા એટલે ખબર પડી જાય એમને કેવા મચ્છર છે। જોરદાર તકલીફ। જો હું દુકાન વધારીને ભાગું છું। जो हम लोग काम नहीं कर पाते हैं, काम शाम के छोड़ देते हैं, इतनी मच्छर है जो हद से फालतू काम करने के कहीं जगह नहीं रहती, इतने मच्छर लग जाते हैं। जो हम लोग काम छोड़ के चले जाते हैं रूम पे, उसके बाद सुबह थोड़ा कम लगता है, सुबह का आते हैं काम करते। રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં સાંજ પડતાની સાથે જ મચ્છરોનો આતંક જોવા મળતો હોય છે। ત્યારે રાજકોટ જે બેડી માર્કેટિંગ યાર્ડ છે એમના દ્વારા પણ જે સાંજના સમયે ખાસ ફોગિંગ પણ કરવામાં આવી રહ્યું છે, કેમ કે અહીંયા મચ્છરોનો ઉપદ્રવ એટલો બધો છે કે લોકો છે અહીંયા આવતા લોકો બીમાર પડી શકે છે। અત્યારે પણ ખાસ કરીને જે છે એ યાર્ડના પટ છે ત્યાં અત્યારે ફોગિંગ કરવામાં આવી રહ્યું છે। રીતના આ જે ખેત ઠેકાણે અત્યારે ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે। રાજકોટનું જે માર્કેટિંગ યાર્ડ છે બાજુમાં જ જે આજી નદી પસાર થઈ છે અને આજી નદીમાં જ જે છે અત્યારે ગાંડી વેલનું પણ સામ્રાજ્ય છે ને એમના કારણે અત્યારે મચ્છરોનો ઉપદ્રવ તે વધારે જોવા મળી રહ્યું છે। એટલે કે કહી શકાય કે સાંજ પડતાની સાથે જ જે રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ છે ત્યાં મચ્છરોનો જે આતંક છે તે વધુમાં વધુ જોવા મળતો હોય છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।